જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો આજે અમારા ગામમાં ખોડિયારની લાપસી છે અને હનુમાનદાય લોટ છે. તો અમે બધા જઈ રહ્યા છીએ ખોડિયારની લાપસી ધારવા. તો વિડીયોમાં ઠેઠ ઊંચે બન્યા રહીજો. આ બધા હવે અમે ખોડિયારમાં જઈ રહ્યા છીએ. તો આ તમે જોઈ શકો છો. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઝુનવાણીમાં મંદિરે. તો તમે વિડીયોમાં બન્યા રહીજો. જો અમે આ મંદિરે પહોંચી ગયા છીએ અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા આપણે લાપસી જોવારવાની છે અને આ ધજા ચડાવવાની છે. તો બધા આવી રહ્યા છે ગામના વડીલો. આપણે ધજા ચડાવી રહ્યા છે નિકુલભાઈ. બોલો ખોડિયાર માતની જય. તો ફાઇનલી મિત્રો આપણે જુવાર કાઢ નાખ્યો છે માતાજીનો. તો બધા દર્શન કરી લો અને જય ખોડિયારમાં કમેન્ટ કરતા જાયજો. બોલો ખોડિયાર માતની જય. ફાઇનલી મિત્રો આવી ગયા છે હનુમાનદાય લોટ ચડાવે. બાપુ તો બધી તૈયારી કરી રહ્યા છે અને અહીંયા આપણા ભાઈ ધજા ચડાવવા સીડ્યા છે. ફાઇનલી મિત્રો ધજા ચડાવી ગયા. તાજની જય. આ ધજા ચડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાઈ બાપુ ઝાર કાઢી રહ્યા છે બાપુ. તો મિત્રો આપણે આ ગોપાલભાઈ ની બધા કૂતરા માટે લાડવા પણ બનાવી રહ્યા છે. તો તમે જોઈ શકો છો. જો આ કૂતરા માટે લાડવા પણ આપણે આજ બનાવવાના છે. અને આપણે અહીંયા લાપસી ને એવું કમ્પ્લીટ કરીને બધું તૈયાર છે. હવે ગામમાં કોઈ પણ ઘર બાકી ન રહી એટલે આપણે પરસાદી રૂપે બધાના ઘરે પોગાડી દેવાની છે. ફાઇનલી મિત્રો આપણે પરસાદી તૈયાર થઈ ગઈ છે અને આપણે અહીંયા ગામના બધાને પરસાદી આપવાનું શરૂ થઈ ગયું છે. તો જો આવા પોતપોતાના ઘરેથી વાસણ લઈ અને લઈ જાય અને બધાને પરસાદી આપણે કૂતરાના લાડવા બનાવી રહ્યા છે. તો આ કૂતરામાં તો લાડવા બનાવી રહ્યા છે આ બધા. તો વિડીયોમાં ઠેઠ ઊંચે બન્યા રહી જાવ છે. અમે આ બીજે કૂતરાને નાખવા જવું શેરીએ શેરીએ. હે આ ગોપાલભાઈ સી મને થાળે જ જતું હે કોને આ કરમ ક્યાંય નથી જવાનું, બધું નાથ ને જોવાનું. કરમ લાપસીનું કામ પૂરું થઈ ગયું છે અને હવે આમ જો વરસાદ આવવાનું શરૂ થઈ ગયું છે. તમે જોવો છો કેવો વરસાદ આવે છે. આમ જોવો અને જો આ બધા નાય છે. આમ જો હજી તો કામ પૂરું થઈ રહ્યું ત્યાં તો વરસાદ આવ્યો. આમ જો
ફૂલ બાકા જીકી આવ્યો હજી આવ્યો હો વરસાદ મારો વાલીલો આવ્યો ઓ હાય આ તો આવ્યો હો આમ જો ફૂલ હજી તો લાગ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આજ અમારા ગામમાં ખોડિયારમાં લાપસી હતી અને હનુમાનદાનો લોટ હતો અને કૂતરા માટે લાડવા બનાવ્યા હતા એ પછી થોડોક વરસાદ આવ્યો હતો અને બહુ ફૂલ મોજ કરી અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હું તમને મળું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય બાપા સીતારામ